મારું નામ પ્રાચી છે. હું સરસ્વતી હાઈસ્કૂલમાંથી આવું છું. આજે આપણે પીએસસી સેન્ટરની મુલાકાતે આવ્યા છે. તો હવે આપણે ડૉક્ટર સાહેબ પાસેથી માહિતી લઈશું. સર, આપણે જે બીમારી હોય એનો નિકાલ કરવા માટે શું કરવું જોઈએ? સોરી સર, પરિચય. હું ડૉક્ટર અનિલ મોરિયા છું અને આપણા પીએસસી મોહિત ખરું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમાં આયુષ મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. અહીંયા આપણી લગભગ બે પ્રોસિજર ચાલતી હોય છે. એક ફિલ્ડ લેવલની પ્રોસિજર હોય છે અને એક ક્લિનિક લેવલની હોય છે. ક્લિનિક લેવલે કેવું હોય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે પ્રાથમિક કક્ષાની જે બીમારી હોય, નાની મોટી બીમારી, એ બીમારી માટે અહીંયા આપણે મેડિસિન, દવાઓ ને બધું કરતા હોય છે ઓપીડી લેવલે. અને એ સિવાય અહીંયા એમના ટેસ્ટ છે, અમુક લેબોરેટરીના ટેસ્ટ બધા થતા હોય છે. પછી મેડિસિન અમુક પ્રાઇમરી લેવલની અહીંયાથી અપાતી હોય છે. હવે તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બીજી બધી દવાઓ પણ અહીંયાથી આપણે આપીએ છીએ. એટલે એક ક્લિનિકલ લેવલે અહીંયા થતું હોય છે. બીજું એક લેવલ છે પ્રિવેન્શન લેવલ, કે રોગ થતાં પહેલાં કેવી રીતે અટકાવી શકાય, એ ફિલ્ડ લેવલે થતું હોય છે. એમાં આપણા મોહિતની અંદર 5 સબ સેન્ટર છે અલગ અલગ, જેની અંદર આપણો સ્ટાફ છે, ફિમેલ હેલ્થ વર્કર છે, મલ્ટીપર્પઝ વર્કર્સ છે, CHO છે. એ સ્ટાફ 5 સબ સેન્ટરની અંદર હોય છે. એ લોકો એક સબ સેન્ટરની અંદર 1-2 ગામ આવતા હોય. એ ગામની અંદર એ લોકો એક્ટિવિટીઝ કરે, પ્રિવેન્ટિવ એક્ટિવિટીઝ. દાખલા તરીકે મેલેરિયા ના થાય એટલા માટે અબેટની એક્ટિવિટીઝ કરવામાં આવે. પાણીની અંદર જે પોરા થતા હોય એમાં એ દવા નાખે, જેથી કરીને મચ્છર ના થાય તો મેલેરિયા ના થાય. બરાબર. બીજું, અમારા જે CHO હોય ત્યાં યોગ કરાવે. પછી આખી તમારી લાઈફ સાયકલ છે એ હેલ્ધી રહે એટલા માટે તમારે શું કરવાનું એ બધું કરવા. મતલબ બધું પ્રિવેન્ટિવ લેવલનું ચાલતું હોય, કે રોગ થતાં પહેલાં લોકોએ શું કરવું એની બધી એક્ટિવિટીઝ અમારા સબ સેન્ટર લેવલે, ફિલ્ડ લેવલે ચાલતી હોય છે. એટલે 2 આસ્પેક્ટથી અમારું અહીંયા કામ ચાલે છે. ક્લિનિકલ લેવલે જે પ્રાઇમરી બીમાર હોય એ લોકો અહીંયા આવે, અને બીજું ફિલ્ડ લેવલે તમામ કોમ્યુનિટી જે છે આપણી, એને રોગ ના થાય એનું આ રીતે આપણું ચાલતું હોય છે. એ સિવાય તમારો પ્રશ્ન હોય તો કહો. સર, આપણે કોઈ બીમારી થાય છે, બરાબર, પણ એને સર જે દવાઓ હોય છે એ કોઈ અસર ના થાય તો એના માટે કોઈ આયુર્વેદિક? હા, આયુર્વેદિક દવાઓનું પણ અહીંયા ચાલતું હોય છે. આયુર્વેદિક મેડિસિન બી આપતી હોય છે અને આયુર્વેદિક મેડિસિન બી આપતી છે. બરાબર. બીજી આપણી આયુર્વેદિક હોસ્પિટલો છે સરકારની, એમાં બી આપણે અહીંયાથી રિફર કરીએ છીએ. અહીંયા કોઈને ના માટે તો આપણે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં રિફર કરીએ. ત્યાંથી ના માટે તો આપણું GMERS મેડિકલ કોલેજ છે ત્યાં આપણે રિફર કરતા હોઈએ છીએ. ટર્સરી લેવલનું રિફરિંગ હોય, અને આયુર્વેદિક માટે બી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ હોય છે ત્યાં બી આપણે મોકલતા હોઈએ છીએ. એટલે તમામ લેવલે આપણે સરકારે એવી ગોઠવણ કરેલી છે ને કે તમામ લેવલે દર્દીને કોઈ તકલીફ ના પડે, અને આપણે બધી એની દવાઓ કરતા હોઈએ છીએ. સર, આ પીએસસી સેન્ટરમાં તમે ક્યાંથી કામ કરો છો? મારે તો અહીંયા 4 મહિના થયા છે. હું ટ્રાન્સફર થઈને આવ્યો છું. 4 મહિનાથી કામ. ઓકે સર, થેન્ક યુ સર, ધન્યવાદ. ચાલો.